નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં આજે આપણે ગ્રામરમાં કંજક્શન એટલે કે સંયોજક એ ભણીશું. ધોરણ 8માં જે પણ ટેન્સ આવે છે, જે કાળ આવે છે, એ મેં આગળના વિડીયોમાં નાખેલા છે. તો તમે એના ઉપરથી એ જે કાળ છે, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, એ બધા તમે એમાંથી જોઈને શીખી શકો છો. તો આજે આપણે જોઈશું કંજક્શન એટલે કે સંયોજક. સંયોજક તો આમાં આપણને 3 શીખવાના છે ધોરણ 8માં. એન્ડ એટલે અને ઓર એટલે અથવા, અને ત્રીજું છે બટ એટલે કે પણ. તો કે આ ત્રણેય સંયોજક આપણે 1 by 1 એક પછી એક જોઈશું અને સાથે એના ઉદાહરણ પણ જોઈશું. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ કંજક્શન એન્ડ. એન્ડની પહેલે વ્યાખ્યા જોઈએ કે વ્યાખ્યા શું, કે એન્ડને લગાવવો ક્યાં. તો કે સૌથી પહેલાં એ જોઈએ. ઇટ ઇઝ યુઝડ ટુ કમ્બાઇન ફોર સબ્જેક્ટ, object and adjective. એટલે કે કંજક્શનનો ઉપયોગ ક્યાં કરવો, કે ઇટ ઇઝ યુઝડ ટુ કમ્બાઇન ફોર ટુ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ એડજેક્ટિવ. પહેલાં તો સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું, તો કે કર્તા. ઓબ્જેક્ટ એટલે કર્મ અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો કે કોઈ પણ કમ્બાઇન એટલે એને જોડવા. યુઝડ ઉપયોગ થાય છે. તો કે કોઈ પણ સબ્જેક્ટ હોય, એમાં કેવા સબ્જેક્ટ, તો કે ટુ એટલે કે 2 સબ્જેક્ટ. કોઈ પણ 2 કર્તા, કર્મ અથવા એડજેક્ટિવ વિશેષણ. તો કે એને જોડવા છે, તો એ જોડવા માટે એન્ડ વપરાય છે. ફરીથી એની વ્યાખ્યા કહું છું. કોઈ પણ 2 કર્તા, કર્મ અને વિશેષણ એ જોડવા માટે આ એન્ડ સંયોજક કંજક્શન વપરાય છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે વાક્યને એન્ડથી કેવી રીતે જોડાય. એક્ઝામ્પલમાં ફર્સ્ટ જોઈએ. આ એક સેન્ટેન્સીસ છે કે મધુ ઇઝ હંગ્રી, સુધા ઇઝ હંગ્રી. મધુ ભૂખી છે, હંગ્રી એટલે ભૂખ્યા થવું. કે મધુ ભૂખી છે, એને ભૂખ લાગી છે. સુધા ઇઝ હંગ્રી, સુધા ભૂખી છે. હવે અહીંયા આપણને એની જે વિશેષતા છે કે એને ભૂખ લાગી છે એ બતાવે છે કે એનું જે, તો એ બંને સેમ જ છે, પણ અહીંયા નામ બંને અલગ અલગ છે. તો કે મધુ અને સુધા, તો એ 2 સબ્જેક્ટ અલગ છે. તો એને જોડવા માટે એટલે મધુ એન્ડ. ઉપર જ મેં તમને કીધું કે 2 સબ્જેક્ટ એટલે કે 2 કર્તા, તો 2 કર્તાને જોડવા માટે એની વચ્ચે એન્ડ. મધુ એન્ડ સુધા. હવે ધ્યાન રાખવાનું કે જ્યારે 2 આપણે કર્તાને જોડીએ છીએ ત્યારે અહીંયા ઇઝ હોય છે. તો ઇઝ એક વચન માટે વપરાય છે. તો હવે અહીંયા 2, મધુ અને સુધા 2 એટલે બહુવચન થઈ ગયું. તો એની જોડે વપરાશે આર. મધુ એન્ડ સુધા આર ઇઝ હંગ્રી. મધુ અને સુધા ભૂખી છે. તો આવી રીતે એન્ડનો ઉપયોગ વાક્યને જોડવા માટે. સેકન્ડ સેન્ટેન્સીસ જોઈએ. સરલા Sarla is going to school. Tarla is going to સ્કૂલ. સરલા સ્કૂલ જઈ રહી છે, તરલા સ્કૂલ જઈ રહી છે. તો હવે આમાં પણ સબ્જેક્ટ 2 છે, એટલે કે કર્તા અલગ અલગ છે, પણ બંનેની જે ક્રિયા છે
એ સેમ જ છે, એટલે કે એનું જે કર્મ છે એ કર્મ એક જ બતાવે છે કે બંને શું કર્મ કરે છે, તો કે બંને સ્કૂલે જવાય છે, એ કામ કરે છે. તો આપણે સરલા એન્ડ તરલા આર ગોઈંગ ટુ સ્કૂલ. સરલા એન્ડ તરલા આર ગોઈંગ ટુ સ્કૂલ. હવે ત્રીજું જોઈએ. પ્રિયા ઇઝ ક્લેવર. પ્રિયા ઇઝ બ્યુટીફુલ. હવે એમાં કીધું છે જે પ્રિયા છે એ ક્લેવર હોશિયાર છે, અને પ્રિયા ઇઝ બ્યુટીફુલ પ્રિયા સુંદર છે. તો કે પ્રિયા નામની છોકરી એક જ છે અને એની બે વિશેષતા બતાવે છે કે ક્લેવર હોશિયાર છે અને બ્યુટીફુલ સુંદર છે. તો આ એની વિશેષણ છે, એને આપણે જોડવાનું છે. તો ક્લેવર અને બ્યુટીફુલ એ જે વિશેષતા બતાવે છે એની વચ્ચે આપણે એન્ડ મૂકશું. તો હવે એ જોઈએ કેવી રીતે, કે સબ્જેક્ટ એક જ છે, તો કે પ્રિયા ઇઝ, હવે સબ્જેક્ટ એક જ છે એટલે ઇઝ, પછી આર નહીં, તો પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટીફુલ. તો આ વિશેષણને જોડ્યા કે પ્રિયા સુંદર છે અને ક્લેવર હોશિયાર છે અને સુંદર છે. તો આ એની વિશેષતાઓ આપણે પહેલે કર્તાને જોડ્યા કે કર્તાને કેવી રીતે જોડવું, પછી આ એની વિશેષતાને જોડ્યા. હવે ફોર્થ જોઈએ. મહેશ હેઝ અ બાઇસિકલ. મહેશ હેઝ અ કાર. મહેશ હેઝ અ બાઇસિકલ, મહેશ હેઝ અ કાર. એટલે કે મહેશ પાસે બાઇસિકલ છે, મહેશ પાસે કાર છે. તો હવે આ કર્મ બતાવે છે કે એની પાસે સાયકલ અને કાર બંને છે. તો હવે સાયકલ અને જે કાર છે એની વચ્ચે આપણે મૂકવાનો છે એન્ડ, અને મહેશ કરતાં એક જ છે. તો ઉપર જે રીતે બનાવ્યું એવી જ રીતે આનો જવાબ. તો એ રીતે એનો આન્સર કે મહેશ હેઝ અ બાઇસિકલ એન્ડ અ કાર. મહેશ પાસે બાઇસિકલ અને કાર બંને છે. એન્ડ અને આવી ગયું. હવે ફિફ્થ જોઈએ. The moon is bright. The moon is બ્યુટીફુલ. ચંદ્ર તેજસ્વી એટલે બ્રાઇટ, અને બ્યુટીફુલ એટલે સુંદર. તે પણ એની વિશેષતા બતાવે છે. ધ મૂન ઇઝ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. ચંદ્ર તેજસ્વી અને સુંદર છે. આ રીતે એન્ડથી જોડ્યા. એના પછી એક જોઈએ એક્ઝામ્પલ. છઠ્ઠો એક જોઈએ. માય ફાધર વેન્ટ ટુ ધ શોપ. મારા પિતાજી શોપ દુકાન પર ગયા. આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલ ગયો. હવે એને વાક્યને જોડવું છે. તો કે અહીંયા કરતા બંને અલગ છે, મારા પિતાજી અને આઈ, આ બંને કરતા અલગ છે, પણ એનું જે કર્મ છે એ પણ અલગ અલગ બતાવે છે. તો તમે એન્ડથી પણ આ રીતે જોડી શકો કે મારા પિતાજી શોપ પર ગયા અને હું સ્કૂલે ગયો. તો માય ફાધર વેન્ટ ટુ ધ શોપ એન્ડ આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ. તો આ રીતે એન્ડથી તમે સેન્ટેન્સીસને જોડી શકો કે જ્યાં બે કર્તા, સબ્જેક્ટ એટલે બે કર્તા છે, ઓબ્જેક્ટ એના કર્મ અલગ અલગ બતાવે છે, અથવા તો એની જે વિશેષતા છે એ અલગ અલગ બતાવે છે. તો આ ત્રણમાંથી જે અલગ અલગ બતાવે છે એને આપણે એન્ડથી જોડવાનું. અને જ્યારે કર્તા એ બંને બે કર્તા હોય છે અને આપણે જ્યારે એને જોડીએ છીએ એન્ડથી ત્યારે એ ઇઝની જગ્યાએ આર લાગે છે, એ ધ્યાન રાખવાની. તો આ રીતે એન્ડથી આપણે આવી રીતે સેન્ટેન્સીસને જોડવાના. હવે આપણે નેક્સ્ટ બીજો લઈએ કન્જક્શન છે ઓર. હવે એના વિશે જોઈએ. હવે આમાં આપણને ઓર એટલે એનો અર્થ થાય અથવા. જેમ એન્ડમાં અને હતું, હવે આમાં અથવા. અથવા એટલે કોઈ પણ બે
વસ્તુઓ કે ઇન્ડિકેટ અ ચોઇસ, પસંદગી આપણને વિકલ્પ સૂચવે, બિટવીન એની ટુ થિંગ્સ એડજેક્ટિવ, એડજેક્ટિવ વિશેષણો, બે વિશેષણ હોય, બે વસ્તુઓ હોય, એની વચ્ચે આપણને વિકલ્પો સૂચવે છે. તો એ જે વિકલ્પો સૂચવે છે કે આ કે ઓ, આ કે ઓ મતલબ કે આર યુ અ ડૉક્ટર ઓર નર્સ, કે તમે ડૉક્ટર છો કે નર્સ છો. યુ કેન હેવ ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી. તો જે એ વિકલ્પ બતાવે છે, જે પસંદગી સૂચવે છે, એના માટે વપરાય છે ઓર. તો હવે એના એક્ઝામ્પલ જોઈએ. એનું પહેલું એક્ઝામ્પલ જોઈએ. eat the fruit, eat the fruit. અને સેકન્ડ, give it to me, eat the fruit, ફ્રૂટ ખાઓ, give it to me, મને આપો. હવે અહીંયા એ વિકલ્પ દર્શાવે છે કે આ ફ્રૂટ ખાઓ, give it to me, અથવા મને આપો. તો એવી રીતે સેન્ટેન્સને જોડવાનું વચ્ચે ઓરથી. eat the fruit or give it to me, ફ્રૂટ ખાઓ અથવા મને આપો. અને વચ્ચે જે અહીંયા ફૂલ સ્ટોપ હોય એ સેન્ટેન્સમાંથી કાઢી નાખવાનો. હવે સેકન્ડ, આર યુ રીડિંગ, પ્રશ્નાર્થ છે. આર યુ રીડિંગ, તમે વાંચી રહ્યા છો. આર યુ રાઇટિંગ, તમે લખી રહ્યા છો. હવે વાંચી રહ્યા છો કે લખી રહ્યા છો. આર યુ રીડિંગ, આર યુ રાઇટિંગ. તો આર યુ એ બંને સેમ જ છે. હવે રીડિંગ અને રાઇટિંગ એ બેમાં જ આપણને વિકલ્પ દર્શાવે છે. તો એ બેની વચ્ચે મૂકવાનો ઓર, બાકીનું જેમ છે એમ જ. આર યુ રીડિંગ ઓર રાઇટિંગ, તમે વાંચી રહ્યા છો અથવા લખી રહ્યા છો. આ રીતે ઓર મૂકીને સેન્ટેન્સીસ. તો આ રીતે કે થર્ડ આપણે જોયું, 2 સુધી જોયા હતા. થર્ડ, ત્રીજું કે મિસ્ટર શાહ યંગ, ઇઝ મિસ્ટર શાહ ઓલ્ડ, મિસ્ટર શાહ યુવાન છે કે મિસ્ટર શાહ ઓલ્ડ છે. એટલે એ બેમાંથી એક જ હોઈ શકે, કાં યુવાન કાં ઓલ્ડ, બંને ન હોઈ શકે. એટલા માટે એમ કે મિસ્ટર શાહ યંગ ઓર ઓલ્ડ, ઇઝ મિસ્ટર શાહ યંગ ઓર ઓલ્ડ, કે એની બે વિશેષતા બતાવે છે. એમાં વચ્ચે મૂકવાનું કે જ્યાં વિકલ્પ દર્શાવે છે, કાં યુવાન અથવા તો વૃદ્ધ. પછી ફોર્થ, ગો ક્વિક, ફટાફટ ચાલો, જલ્દી કરો, ગો ક્વિક. યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. એટલે એમાં એ ચોઈસ એવી રીતે કે જો ઝડપથી કરો, નહીંતર તમે બસ ચૂકી જશો. તો કે ગો ક્વિક ઓર યુ વિલ મિસ ધ બસ, કે ઝડપથી ચાલો અથવા તમે બસ ચૂકી જશો. ઇઝ ધ લાઇબ્રેરી બિગ, ઇઝ ધ લાઇબ્રેરી સ્મોલ, લાઇબ્રેરી મોટી છે, લાઇબ્રેરી નાની છે. હવે લાઇબ્રેરી શું મોટી કે નાની, બેમાંથી એક હોઈ શકે, કાં મોટી હોય અથવા નાની હોય. તો એ અથવા કે ઇઝ ધ લાઇબ્રેરી બિગ ઓર સ્મોલ. તો આ રીતે જે તમને બે થિંગ્સ, વસ્તુઓ વચ્ચે એડજેક્ટિવ, વિશેષણો વચ્ચે વિકલ્પ દર્શાવે, તો એ વિકલ્પ દર્શાવવા માટે અંગ્રેજીમાં ઓર વપરાય છે, કે જે વિશેષતા પણ બતાવતા હોય. આ રીતે ઓરનો ઉપયોગ કરી અને સેન્ટેન્સીસને બનાવી શકો છો. એ કંજક્શનનો તમારે ઉપયોગ કરવાનો. હવે ઓર કંજક્શન જોયા પછી થર્ડ એ આવે છે બટ. હવે એ કંજક્શન જોઈએ. બટ એટલે પણ. ઇન્ડિકેટ્સ ધ વેલ્યુ ઓફ ઓપોઝિટ ઓર ઓપોઝિશન એની સેન્ટેન્સીસ. કોઈ પણ વાક્યમાં ઓપોઝિટ એટલે આપણે એમ કહીએ કે વિરોધ, વિપરીત, અને ઓપોઝિશન વિરોધનો ભાવ દર્શાવે. તો એ વાક્યને દર્શાવવા પણ એટલે કે બટનો ઉપયોગ થાય છે. કોઈ સેન્ટેન્સીસમાં એમ કેવું હોય કે મારા દાદાજી વૃદ્ધ પણ સ્ટ્રોંગ છે, કે માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ, કે મારા દાદાજી વૃદ્ધ છે પણ તે સશક્ત છે, મજબૂત છે. તો એના માટે એવી રીતે પણ વપરાય કે જે આપણને બે વિશેષણ બતાવે છે પણ એમાં વિપરીત, વિરોધનો ભાવ દર્શાવતા હોય.
એવા બીજા જે ઉદાહરણો જોઈએ કે જેના ઉપર તમને વધારે ખ્યાલ આવે. રામુ ઇઝ પુઅર. રામુ ગરીબ છે. હી ઇઝ નોટ ગ્રીડી. ગ્રીડી એટલે લોભી. કે રામુ ગરીબ છે. હી ઇઝ નોટ ગ્રીડી. તે લોભી નથી. હવે જુઓ અહીંયા એની વિરોધભાવ દર્શાવે છે કે ગરીબ છે પણ તે લોભી નથી. એનો વિરોધમાં થયું. ગરીબ છે પણ એને લોભ નથી. તો વહી સેન્ટેન્સીસને જોડીએ. રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ નોટ ગ્રીડી. તે લોભી નથી. વચ્ચે જે ફૂલ સ્ટોપ છે એને કાઢી નાખવાનું કે રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ નોટ ગ્રીડી. રામુ ગરીબ છે પણ તે લોભી નથી. હવે એ રીતે બીજું સેન્ટેન્સીસ જોઈએ. રીટા વર્કડ હાર્ડ. સી ફેલ્ડ. રીટા વર્કડ હાર્ડ. સી ફેલ્ડ. રીટાએ ખૂબ મહેનત કરી પણ તે ફેલ થઈ. વિરોધાભાવ થયો. મહેનત ઘણી હતી પણ તેણી ફેલ થઈ. તો એને હવે રીટા વર્કડ હાર્ડ બટ સી ફેલ્ડ. પણ તે ફેલ થઈ. સી ફેલ્ડ. હી ઇઝ ઓલ્ડ. હી ઇઝ સ્ટ્રોંગ. હી ઇઝ ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ. હી ઇઝ સ્ટ્રોંગ કે હી ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. તે વૃદ્ધ છે પણ તે મજબૂત છે. તે સશક્ત છે. તો હી ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. પછી ફોર્થ જોઈએ. આઈ કેન રાઇટ ઇંગ્લિશ. આઈ કેન રાઇટ ઇંગ્લિશ. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. આઈ કેન રાઇટ એટલે લખવું અને ઇંગ્લિશ. હું અંગ્રેજી લખી શકું છું. હું અંગ્રેજી બોલી શકતી નથી અથવા બોલી શકતો નથી. તો એક કામ કરી શકે છે, બીજું કરી નથી શકતો. એટલે વિરોધાભાસ, વિપરીત પરિસ્થિતિ બતાવે છે. તો આઈ કેન રાઇટ ઇંગ્લિશ બટ આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તો એ બેની વચ્ચે જે બે વિશેષતા બતાવતા હોય એની વચ્ચે વાક્યમાં બટ મૂકવાનો. પછી ફિફ્થ, હી ઇઝ રીચ. તે પૈસાદાર છે. હી ઇઝ નોટ હેપી. પૈસાદાર છે પણ તે ખુશ નથી. તો હી ઇઝ રીચ પણ તે ખુશ નથી. તો એ પણ માટે બટ હી ઇઝ નોટ હેપી. આવી રીતે આ બટના આપણે સેન્ટેન્સીસ જોયા. તો આ રીતે તમે કંજક્શન, એન્ડ, બટ અને ઓર આ ત્રણેયનો ઉપયોગ કરી અને વાક્યોને જોડી શકો છો. કે જે તમને 8મા ધોરણમાં આ 3 કંજક્શન આવે છે સેમેસ્ટર ફર્સ્ટમાં, પહેલા સેમેસ્ટરમાં. કે હજી બટ માટે જો બીજો કોઈ ઉદાહરણ જોઈએ કે આઈ કોલ્ડ હિમ. મેં તેને બોલાવ્યો. તે આવ્યો નહીં. બોલાવ્યો પણ તે આવ્યો નહીં. તો એના માટે બટ કે આઈ કોલ્ડ હિમ બટ હી ડીડ નોટ કમ. પણ તે આવ્યો નહીં. તો આ રીતે અહીં તમારા કંજક્શન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.